હવે વરસાદ, સુંદર વાદળોનો ગડગડાટ મીઠો, વીજળીનો ચમકાર, મોરનો ટવકાર ને કળા કરો, કોયલનો કોહો કોહો બોલો, પપીહાનું પીહું પીહું બોલો, વૃક્ષોનું લહેરાવો, કળીઓનું પુષ્પ બનવો, યમુનાજીનું સુંદર ત્રિવિધ વાયુ સંચરે, લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજ. અને ગોપીઓને એટલો વિરહ થાય છે, એટલો વિરહ થાય છે, બધી લીલા યાદ આવે છે. સવારના જાગે ત્યાંથી પ્રાત સમય ઉઠ કે બ્રજ બાલા, ગાવત મંગલ ગીત રસાલા, કર સિંગાર મથનિયા ધોવે, અપનો અપનો દયો મિલો. હરિરાયજીની નિત્ય લીલા છે. બધાએ એકવાર આ વાંચવાની, તમને લીલાના દર્શન થશે. હવે ગોપીઓને વિરહ થયો અને બધી લીલા યાદ આવી. અને દયારામભાઈનું આ ધોળ, હું શું જાણું રે મુજ માસું દીઠું, હું શું જાણું રે મુજ માસું દીઠું, વારી વારી જોઉં તો એ મુખ લાગે મીઠું, વારી વારી જોઉં તો એ મુખ લાગે મીઠું. હવે જો બધી લીલા યાદ આવે છો, આખો દયારામભાઈનું આ મને બહુ ગમે છે. આ પદ્મા એકાદશીને અનુસંધાનમાં જ જળ ભરવા જાઉં ત્યાં મારી પાછળ આવે, જળ ભરવા જાઉં શું કામ આવે છે ખબર છે? વગર બોલાવ્યો બેની મારા બેડલા ચડાવે, વગર બોલાવ્યો બેની મારા બેડલા ચડાવે. પ્રભુને કેટલી ચિંતા ત્યાં ગોપીઓની, અને અહીંયા આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને આપણી ચિંતા. ઠાકોરજી કે આવો તડકો છે, માનો કે કોઈ યમુના ઘાટ ઉપર નહીં હોય તો મારી ગોપીને બેડલા ચડાવશે કોણ? ચિંતા કરીને મારવાલા. આ જૂના આપણા એ જોયો છે ઘાટ, ગામડામાં આપણે જાતા હતા પાણી ભરવા, નદીએ જાય ને કૂવે જાય, જાતા હતા ને. હવે આપણે મેલા હાંડો મૂકીએ, અમારે કાંઠિયાવાડમાં હાંડો કહે, તમારે શું કહે? જે કહે. અને એના ઉપર ગાગર હોય અમારે, તમારી ને અમારી ભાષામાં ફેર. અમે હાંડો કહીએ ને એની ઉપર ગાગર. અને ઓલી નવી નવી પૈણીને આવી હોય ને જ્યારે આમ લોટકી હોય એટલે બીજો ઘોડો અહીંયા મૂકે ને એવી લટક મટકથી ચાલે ચાલથી ચલે ચંદ્રી. હવે પ્રભુ વિચાર કરે કે આ ગોપીને ચડાવશે કોણ? આવી ચિંતા ઠાકોરજી સિવાય કોઈ કરે ખરી મારા વાલા? આના દ્વારા પ્રભુ આપણને કહે છે કે તારા જીવનમાં ચડાવ ઉતાર આવશે ત્યારે હું છું, તારે તારી ચિંતા કરવાની જરૂર. વગર બોલાવ્યો વાલો બેડલા ચડાવે. ગોપી બોલાવા ગઈ હતી હાલ ના, પાછળ પાછળ આવે છે. પ્રભુ ક્યાંય આગળ નહીં. ગાયો ચરાવવા જાય ને તો આગળ ગાયો. મધુમંગલને એ પૂછે કયા વનમાં જાઉં છું? ઠાકોર જેવું નથી કહેતા તાલુવન, મધુવન, બૌલાવન, કુમુદવન, વૃંદાવન, બચવન, ભાંડીરવન, બિહિરવન, કોકિલાવન, ભદ્રવન, બેલવન, માઠવન, ગેરેવન, કુંજની કુંજવન, હવર સુધી હાલે.
ઠાકોરજી શું જવાબ આપે છે? આ ગાયો જાય ને એની પાછળ જવું છે. તો નારદજી કે પ્રભુ તમારી આ લીલા નું સમજાણી, આપણે ઓલી લીલા અધૂરી છો જ્યાં ગીતે ઓલું ધોળ, પણ આ વચ્ચે વચ્ચે સુંદર બધું. એ કે પ્રભુ તમે ભગવાન થઈને હું પાછળ હાલો છો, વૈષ્ણવ ભક્તોની પાછળ, ગાયોની પાછળ આગળ હાલો ને પ્રભુ. એ નારદ બધું મર્યાદા માર્ગમાં. પુષ્ટિમાં તો મારા ભક્તો આગળ, મારી ગાયો આગળ, હું પાછળ. કારણ મારા ભક્તોની, મારા ગાયોની ચરણ રજ ઉડે ને નારદ, એ મારા ઉપર પડે ને તો અંદર જે 14 બ્રહ્માંડનો નાથ કહેવાઉં છું, એ મારા 14 બ્રહ્માંડ પવિત્ર થઈ જાય. આપણને પ્રભુએ કેવું સ્થાન આપ્યું છે મારા વાલા. વગર બોલાવ્યો વાલો બેડલા ચડાવે. વલ્લભે કહ્યું છે ને માગવાનું નહીં, પ્રભુને બધી ખબર છે. હું માગું ને તું આપે ને એમાં તારી ખુદાઈ નથી. માગવાની જરૂર પડે તે પ્રભુ નથી. વિશ્વાસ રાખજો, તમારા માટે જે હિતનું હશે એ ઠાકોરજી તમને આપશે, આપશે ને આપશે જ. અને હિતનું નહીં હોય ને, ઉપરથી નીચે પછડાશો તોય નહીં આપે. તો વગર બોલાવ્યો વાલો બેડલા ચડાવે. હવે એની પરાકાષ્ઠા જે અંદરની સાંભળવા જેવી છે. હવે ગોપી આગળ હાલે. ઠાકોરજી કે લાવ થોડીક વાર હું લઈ લઉં, તાર ડેલી આવે ને ત્યાર તને આપી દઈશ. તો થાકી જાય. નવી પરણેલી છો, ગોરી ગોરી છો, સુંદર છો, સરસ છો, કોમળ છો, નાની છો, અને પ્રભુ બેડું લે ને એનો પડછાયો પડે. એ પડછાયામાં ગોપીને કે તું ચાલ તો તને ગરમી લાગે. આવું જ ધ્યાન મારા વાલા આપણા ઘરે બિરાજ તો આપણા ઠાકોરજી રાખે છે. રાખે છે કે નહીં? આમ કરો તો ન ખબર પડે. આનું વિવરણ એક ભગવદીએ અમને 8 કલાક કર્યું હતું. આ ધોળનું દયારામભાઈનું કેટલું? 8 કલાક. રાતના 8:30 9 પ્રસાદ લઈને બેઠા. સવાર ક્યાં પડી ખબર ન પડી. તમારે બધાને કરવું હોય તો સવાર સુધી હું તૈયાર. તમે બધા તૈયાર છો? આમાં એકેય જણ નહીં બેસે. હવે આગળ કે છે વગર બોલાવ્યો વાલો બેડલા ચડાવે. હવે સરસ આવે છે. વઢુને વગવું તો એ રીસન વલાવે. વઢુને કઈ કઈ મિસે વાલો મુજને બોલાવે. કઈ કઈ મિસે વાલો મુજને બોલાવે. દયારામભાઈ એવું સરસ વાત કરે છે જે એને આમ જાણે દર્શન થતા હોય. વઢુને વગોવું તો એ રીસ ન વલાવે. આપણે ઓછા નહીં. ઘણીવાર કાંઈક એવું થાય ને એટલે આપણે શું કહીએ ખબર? ઠાકોરજી મારી યારે જ આવું કરે લે, આટલું આપણે સેવા કરીએ એ છે કહીએ છીએ. મારી યારે જ આવું કરે. પાછા 4 જણને કહીએ. આવું કરાય ઠાકોરજીથી, પાછા સલાહ એ આપીએ. વઢુને વગોવું. હવે ઠાકોરજી નહીં સાંભળતા હોય કે આપણે ના કહીએ છીએ તો એ રીસ ન વલાવે. ઠાકોરજી કે તને ક્યાં ખબર છે?
આ તારા હિતનો નથી ને એટલે તને નથી આપતો. ઓલો છોકરો આપણે સમાણી એટલે કે ચપ્પુ લઈને કાંઈ સમારતા હોઈએ અને આપણું ધ્યાન ન હોય ને ઓલી સમાણી લઈ લઈએ ચપ્પુ, અને એવો રાજી થાય કે આ હા હવે હું સુધારીશ. પણ એને એવું ન હોય કે શાક સુધારે કે ફ્રૂટ, એ તો આંગળી ઉપર મૂકવા માંડે, કારણ કે એને પોતાને ખબર નથી કે આ સમાણી જો મને વાગી જાય તો મારા માટે નુકસાનકારક છે. અને આપણું ધ્યાન પડે અને આપણે કંઈ આપી દે આપી દે આપી દે, એ દોડવા માંડે, નથી આપવું. એક મિનિટ, એ ન આપે ને દોડવા માંડે. હવે આપણને બીક શું લાગે ખબર છે? એ દોડે છે ને પડે આખરે ને ઓલું ચપ્પુ વાગે એટલે આપણે એક લાફો મારી લઈએ. લાફો મારીએ ને રોવા મારીએ ને ત્યાં ચપ્પુ લઈ લઈએ. થાય એવું મારવાલા નાના હતા તો આપણા ઠાકોરજી પણ આપણે જ્યારે કાંઈક એવું કરીએ અને પ્રભુ સમજી જાય કે આને વાગે એવું છે, આ એના હિતમાં નથી, પણ આપણે વાયરા ન રહીને પછી હાયરા રહીએ એટલે પ્રભુ એક લગાવે બરાબરની. એ લગાવી છે શેના માટે? ચપ્પુ વાગે નહીં ને એના માટે. હવે પ્રભુએ આપણું સારું કર્યું ખરાબ કર્યું? એ અત્યારે સારું લાગે કરે ત્યારે, અને ત્યારે આપણે ઠાકોરજી માટે સારું ન બોલીએ. વઢુને વગોવું તો એ રીસ નવ લાવે, પછી કે છે દયારામભાઈ કંઈ કંઈ મીસે વાલો મુજને બોલે. મીસ એટલે બાનું. હવે ઠાકોરજી સમજી જાય કે આને ખોટું લાગ્યું છે. ઓલું છોકરું નાનું હોય ને પછી આપણે બોલાવીએ તો એનું આમ આપણે કંઈ અહીંયા લાલા પેડો આપો, હે નથી ખાવો જા, આપણે એવું કરીએ ઠાકોરજી સામે. તો કંઈ કંઈ બાના કરીને બોલાવે. માં આવું સરસ વાતાવરણ છે, કેળા ને બટેકા ઘરમાં છે, શેનભોગમાં ભૂજા ના ધરાવું ને, કંઈ કંઈ મીસે વાલો મુજને બોલ. અને આપણે ભૂલી જઈએ કે પ્રભુએ આપણી સાથે આવું કર્યું છે, અને પ્રભુને તો ખબર છે કે આપણા હિત માટે કર્યું છે. હવે આગળ કે છે દૂરથી આવતા જોઈને પાસે દોડ્યો આવે, દૂરથી આવતા જોઈને પાસે દોડ્યો આવે, પોતાના કંઠની માળા મુજને પહેરાવે, પોતાના કંઠની માળા મુજને પહેરાવે. જો ઓલું ચપ્પુ લઈ લીધું ને આપણે જે ગુસ્સે થયા પછી કંઈ કંઈ મીસે વાલો મુજને. પ્રભુ કે હજી આનો મૂડ બરાબર નથી, એને કદાચ મારા વિના ચાલે પણ મને તો એના વિના ચાલે. આ પુષ્ટિ પુરુષોત્તમ મર્યાદામાં ભગવાનને ભક્ત વિના, અરે ભક્તને ભગવાન વિના ના ચાલે. પુષ્ટિમાં ભક્તને તો ચાલી જાય પણ ભગવાનને ના ચાલે. એટલે શું કહે છે કે હવે આને થોડો મારા ઉપર રોષ છે, આ ક્યાંક રિસાઈ જશે તો મને એના વિના ગમશે નહીં. એટલે આને બધી લીલા આવડે, આ ચતુર શિરોમણી. આપણા ઘરમાં કાંઈ આપણે થયું હોય ને એટલે આપણા ઘરવાળા ધીમેકથી કહે મેં એક જગ્યાએ ડ્રેસ સારો જોઈ છે, હાલ લઈ આવીએ. ઓલું હવાર બબાલ થઈ હતી ને તો ઠાકોરજી દૂરથી આવતા જોઈને પાસે દોડો આવે. આપણે નક્કી કર્યું બોલવું જ નથી. ઠાકોરજી મારી યાર કેવું કર્યું, એવા મજાના રોમઝોમ રોમઝોમ કરતા, એવું મુખારવિંદ અધર ઓઠામાં એમ ત્રાસો કરીને હસતો હોય ને, તીરછી ભ્રુકુટીને
એની નખવેસર આમ થતી હોય ને એના વાંકડિયા કેસ ઉડતા હોય ને એને ચારે બાજુથી એને કર્ણફૂલ ને વૈજંતી માળા પહેરી હોય ને આમ કરતા આવતા હોય, આપણે બધુંય ભૂલી જઈએ કે આપણી હારે સવારે એણે કેવું કર્યું હતું. દૂરથી આવતા જોઈને પાસે દોડ. અને પાછા જો ચતુર શિરોમણી કેવા, પોતાના કંઠની માળા લઈને મુજને પહેરાવે. આપણે માળાજી કોણ ધારણ કરાય? ઠાકોરજીને, બરાબર, વલ્લભને. ઘણીવાર આપણા ઘર વલ્લભ કુળ પધારે ને તો આપણે માળાજી ધરાવીએ ને એટલે જાય ત્યારે પ્રસાદી માળા દેતા જાય. સાચું ખોટું મારવાલા? પણ કોઈ પહેરાવે નહીં હો. આ તો લાલો તો કેવો, એ સમજી જાય કે આને બહુ ખોટું લાગ્યું છે, હજી બરાબર હસતી નથી. એટલે પોતાના કંઠની માળા લઈને મુજને પહેરાવે. આપણને માળાજી ધરાવી દે, આપણો બધો રોષ ખતમ, બધો ગુસ્સો જતો રહ્યો. આપણે બોલતા હતા ને મારી યાર કોણ ઠાકોરજી આવું કરે, મોઢું સિવાઈ ગયું.